લોકસભાની ચૂંટણીનો માહોલ ચારે તરફ છે ત્યારે સુરતમાં સિનિયર સિટીઝન્સ શું માની રહ્યા છે, શું છે તેમના વિચાર, જાણીએ. કોની સરકાર આવવી જોઈએ, કોણ દેશના પ્રધાનમંત્રી બનવું જોઈએ, છેલ્લા 10 વર્ષની સરકારના શાસનમાં શહેરીજનો શું કહી રહ્યા છે, કેવી યોજનાઓ આવી 10 વર્ષની અંદર, કેવી રીતે જુઓ છો આખો આ શાસનકાળ, પહેલાની સરકારો કેવી હતી, અત્યારની યોજનાઓ, સરકારની યોજનાઓ કેવી રીતે જુઓ છો? સરકારની યોજનાઓ ઘણી સરસ છે અને મોદી સાહેબનું કામ પ્રશંસનીય છે. એમણે જે બધા કામ કર્યા છે એ બહુ ઝડપથી અને સારો વિકાસ કર્યો. એ જૂની સરકાર એ પ્રમાણે નથી કરી શકતી અને આપણને આ મોદી સાહેબના કારણે ઘણો બધો એડવાન્ટેજ મળ્યો છે. બધા દેશમાં, બધી કન્ટ્રીમાં આપણા સ્ટુડન્ટ જાય છે, તેમને સારું રિસ્પોન્સ મળે છે, બધી રીતે આપણે આગળ જઈએ. તમે કેવી રીતે જુઓ છો, ખાસ કરીને અયોધ્યાનો રામ મંદિરનો મુદ્દો જે વણ ઉકેલાયેલો હતો, આ સરકારે ઉકેલ્યો, કેવી રીતે જુઓ છો? રામ મંદિર એક મસ્ત મંદિર બની ગયો છે, આપણે હિન્દુત્વ માટે સારું છે. એક યોજનાઓ આવી નવી, કેવી યોજનાઓ, ખાસ કરીને સરકારની યોજનાઓથી કેટલા સંતુષ્ટ છો, શું માનો છો? યોજના અત્યારે બહુ સારી છે ને હિન્દુ ધર્મ માટે બહુ સારું કર્યું છે. રામ મંદિર બન્યું છે ને આપણું 500 વર્ષ જૂનું જે કામ અટકેલું હતું અત્યારે બધું સારું કર્યું છે ને આપણે ભવિષ્ય માટે બધું સારું છે. 10 વર્ષની સરકાર અને પહેલાની સરકારો વચ્ચેનો તફાવત કેવી રીતે મૂલવો છો? નાના, મધ્યમ અને મોટા વેપારીઓ માટે સરકારે જે સૌથી સારું કામ કર્યું હોય એ જીએસટીનું અને એસએમએસીનું. આનાથી લોકોને તો કાયદેસર, વ્યવસ્થિત અને વ્હાઇટમાં ધંધો કરવો હતો, પણ કોઈ જગ્યા જ નથી. તો આ સરકારે આપણને મોકો આપ્યો છે અને જે લોકોને સારી રીતે વ્યવસ્થિત ધંધો કરવો છે એની માટે એક તક આપી છે અને બધા એ તકનો લાભ લે છે. ખાસ કરીને આરોગ્યલક્ષી યોજનાઓની વાત આવે તો આરોગ્યલક્ષી યોજનાઓને કેવી રીતે મૂલવો છો આપ? આરોગ્યલક્ષીમાં અત્યારે જેટલી બી હોસ્પિટલો છે, સરકારી કે બિન સરકારી, એમાં સુવિધાઓ એટલી બધી સુધરી ગઈ છે કે આજે પ્રાઇવેટ હોસ્પિટલોને બી કદાચ ભવિષ્યમાં તકલીફ પડશે એવું હું દ્રશ્ય જોઈ રહ્યો છું. ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણે આખા દેશની અંદર આંતરિક સુરક્ષાના જે મુદ્દા હતા, બાહ્ય સુરક્ષાના મુદ્દા હતા, કેવી રીતે જુઓ છો આખા મુદ્દાઓને? એ આપણે અત્યારે બહુ સેફ ફીલ કરી રહ્યા છીએ અને એ બધામાં મોદી સાહેબનો બહુ મોટો હોલ્ડ છે. અત્યારે જે પ્રમાણે આ યુદ્ધ ચાલી રહ્યા હતા યુક્રેન અને એનું, એમાં જે આ યુદ્ધ રોકાઈને અને આપણા જે સ્ટુડન્ટ્સોને ત્યાંથી પાછા લાવે એ આપણી બહુ મોટી વિજય છે. શહેરીજનો છે આ સરકારથી સંતુષ્ટ છે, તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે મોદી સરકારની જે અનેક યોજનાઓ હતી તે યોજનાઓથી તેઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ જ સરકારની તેઓ જોવા માંગી રહ્યા છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.